ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 30 મંગળવાર. અલગજી કહે છે કે હે નિરંજન, નંદી નામનો એક બ્રાહ્મણ હતો. તેના આખા શરીરે કોઢ વ્યાપી ગયો હતો. તે તુળજાપુરમાં આવીને તેની કાયાની શુદ્ધિ માટે ત્યાં દેવીની ઉપાસના કરતો હતો. આમ ઉપાસના કરતાં કરતાં 3 વર્ષ વહી ગયા. એક રાત્રે દેવીએ સ્વપ્નમાં તુળજાપુર છોડીને માતા ચંદલા પાસે જવાની આજ્ઞા કરી. ચંદલા માતાના સ્થાને આવી તેણે 7 માસ મહાકષ્ટ વેઠીને ઉપવાસ કરીને પુરસ્ચરણ કર્યા. ત્યાં પણ રાત્રે દેવીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે હે નંદી, તું અહીંથી સીધો જ ગાણગાપુરમાં જા. ત્યાં નૃસિંહ સરસ્વતી ત્રિભુવનનો દેવ ભિક્ષુક વેશે સંગમ સ્થાને નિવાસ કરે છે. તે આ તારા દુઃખને જરૂર દૂર કરશે. સ્વપ્નમાંથી ઝબકીને જાગી ઉઠતા બોલી ઉઠ્યો, આટલા વ્રત ઉપવાસો કષ્ટો કરાવી મને આમને આમ હેરાન કરી નાખ્યો. તો શું પહેલેથી કહેવાતું નહોતું? જગદંબાની આજ્ઞાથી હું અહીં તારી સમીપ તને શક્તિમતી જાણીને આવ્યો. આજે જાણ્યું તારું દેવપણું. દેવતા થઈને તું મને મનુષ્ય પાસે મોકલે છે. નર પાસે મોકલતા તને લાજ શરમ નથી આવતી? જો પહેલેથી જ કહી દીધું હોત તો આ કષ્ટ વેઠવાનો વારો ન આવ્યો હોત. આમ અનેક રીતે કડવા વેણ બોલી ફરીથી કષ્ટદાયક પુરસ્ચરણ કરવા અન્ન જળનો ત્યાગ કરીને બેઠો. દેવીએ ફરીથી પહેલાંના જ વચન પ્રમાણે જવાની આજ્ઞા કરી. તે ના માનતા દેવીએ તેના સેવકોને સ્વપ્ન વૃત્તાંતથી બધી જ વાત કહી સંભળાવી. સેવકોએ નંદીને સમજાવીને કહ્યું કે જો અમારી દેવીની અને અમારી વાત નહીં માનો તો અમે તમને બાળત્કારથી કાઢી મૂકીશું. સેવકોની વાત સમજીને નંદીએ પારણા કર્યા ને અંબિકાને વંદન કરી દેવીની આજ્ઞાથી એ મને કમને ગાણગાપુરે શ્રી ગુરુજીના મઠમાં આવ્યો. ગુરુજીની તેણે પૂછપરછ કરી. સેવકોએ કહ્યું, ગુરુજી સંગમ સ્થાને ગયા છે. ગઈકાલનો શિવરાત્રિનો ઉપવાસ હોય તે પારણાર્થે હમણાં અહીં આવશે. થોડી જ વારમાં ગુરુજી મઠમાં પધાર્યા. સેવકોએ પેલા નંદીના આગમનની વાત કરી. ગુરુજીએ સેવકોની વાત જાણી સેવકોને કહ્યું કે એ સંશયગ્રસ્ત અહીં આવ્યો છે. તેને હું જાણું છું. જાઓ, જલ્દી તેને અહીં બોલાવી લાવો. સેવકો ગુરુવાજ્ઞા થતાં જ તેને તેડવા ગયા. નંદીએ દૂરથી જ શ્રી ગુરુને જોતાં જ ડગલે પગલે દંડવત કરી કલ્પાંત કરતો ગુરુ પાસે આવ્યો. શ્રી ગુરુજીએ નંદીને જોયો અને બોલ્યા, દેવતા પાસે થઈને તું અહીં કેમ આવ્યો? હું તો મનુષ્ય છું. શ્રી ગુરુજીએ નંદીના હૃદયની વાત જાણી લીધી. નંદીને પણ સમજાઈ ગયું કે દેવીએ મને જેની પાસે મોકલ્યો છે તે સામાન્ય નર નથી, પણ સાક્ષાત નારાયણ જ છે. તેને પોતાની ભૂલ સમજાઈ અને તે ક્ષમા યાચના માંગવા લાગ્યો. શ્રી ગુરુજીએ તેને પોતાના જીવનની અતિ દુઃખદાયક શરીરની વ્યથા, દેવી દેવતાના પૂજા કર્મ, જપ તપ, પુરસ્ચરણનો બધો જ વૃત્તાંત કહી સંભળાવ્યો. પોતાની અસહ્ય શરીરની વેદનાથી મુક્ત થવા તે ખૂબ જ કલ્પાંત કરવા લાગ્યો. તેના કરુણ વચન સાંભળી હસીને શ્રી ગુરુજીએ સોમનાથ નામના શિષ્યને બોલાવીને તેને સંગમે લઈ જઈ તીર્થમાં સંકલ્પ મૂકી નવડાવી અસ્વસ્થની પૂજા અર્ચના કરાવી
તેના બધા જ પહેરેલા વસ્ત્રોને દૂર ફેંકાવી નવા વસ્ત્રથી સજ્જ કરીને પછી તેને મઠમાં પાછા લાવવાની આજ્ઞા કરી. સોમનાથે શ્રી ગુરુવાજ્ઞા થકી તેની પાસે શ્રી ગુરુજીએ જેમ કહ્યું હતું તેમ કરાવતા જ સ્નાન માત્રથી જ નંદી શુદ્ધ થઈ ગયો. અસ્વસ્થની પ્રદક્ષિણા કરતાં જ તે સુવર્ણાંગ થઈ ગયો. તે પોતાની સુવર્ણાંગ કાયા જોતાં જ દંગ થઈ ગયો. સોમનાથ સાથે મઠમાં તે પાછો આવ્યો. તેને જોતાં જ સૌ વિસ્મય પામ્યા. નંદી તો હર્ષિત થઈ શ્રી ગુરુજીના શ્રી ચરણોમાં આળોટવા લાગ્યો. શ્રી ગુરુજીએ તેને કહ્યું કે બોલ, તારું સર્વાંગ જોઈને તુરત સર્વભેદને ખોલ. નંદીને પોતાનું સર્વાંગ શુદ્ધ થયેલું જોયું, પણ જાંઘ પર થોડો કુષ્ઠનો રોગ ડાઘ જોતા નિરાશ થયો ને ગુરુને પૂછ્યું તો ગુરુજી તેને વઢ્યા. મનુષ્ય શું કલ્યાણ કરવાનો હતો? એવો જે સંશય થયો હતો તને, તેનું જ આ પરિણામ છે. શ્રી ગુરુજીએ તેનો ઉપાય બતાવતા કહ્યું કે નૂતન કાવ્યપદ રચીને તું મારી સ્તુતિ કર, એનાથી તારી શુદ્ધિ થશે ને આ ડાઘ દૂર થઈ જશે. નંદી કહે છે કે ગુરુજી, લખવું કશું હું જાણતો નથી, તો પદ તો કેવી રીતે રચવાનો હતો? એની અતિ નિર્દોષતા જોતાં જ શ્રી ગુરુજીએ તેની જીભ પર ભભૂતિ નાખી. તુરત જ તે જ્ઞાની કવિ થઈ ગયો. શ્રી ગુરુજીની સ્તુતિ મહિમાગાન કરવા લાગ્યો. ગુરુજીએ તેની જ્ઞાનાત્મક પદલહેરી જોતાં તેને પોતાના શિષ્ય તરીકે અપનાવીને તેનું કવિશ્વર તેમ ઉત્તમ નામ આપી તેને પોતાના હૃદયસ્થ સ્થાપ્યો. જેમ બાળક ગુસ્સામાં ક્યારેક માતાને કુમાતા કહે, પણ મા એ મા જ છે, માતા ક્યારેય કુમાતા થતી નથી, તેમ ગુરુ એ નિજ શિષ્યની જ્ઞાન માતા છે. તેથી તે નિજ શિષ્યની નિંદા કુથલી શંકા હૃદયમાં ક્યારેય ધરતા નથી, માટે જ તે ગુરુમાઓલી છે. લખ્યા લલાટે લેખજે ભલે હોય વિપરીત, ગુરુવદ્રી સ્પર્શે નક્કી થાય સુભદ આ રીત. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 99 દોહરો 118. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.